જૈન વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ અને બહુ ટાઈમથી થઈ ગયો છે યુટ્યુબમાં વિડીયો બનાવીને. આજના વિડીયોનો ટોપિક તમને બોર્ડ ઉપરનું વાંચીને આઈડિયા આવી ગયો છે કે આજના વિડીયોનો ટોપિક શું છે. આપણું કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટૂંક સમયમાં આવવાનું છે. ઘણા મેસેજ આવતો હોય છે મને ફ્રેન્ડ્સના, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં કોમેન્ટ આવતી હોય છે કે ડીવી માટેનો તમે વિડીયો બનાવો, ડીવીમાં ક્યારે આવશે, ડીવીમાં ઘણા બધા ક્વેશ્ચન હતા ડીવીને લઈને કે ડોક્યુમેન્ટમાં શું જોઈશે. એ બધા ક્વેશ્ચન મેં એનાલિસિસ કરીને મેઇન અહીંયા લખી દીધા છે અને બીજી ડીવીની પ્રોસેસ કઈ રીતે થશે એ આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તો ડીવી રિલેટેડ તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તમને એમ થતું હશે કે ડીવી ક્યારે આવશે, કારણ કે તમારા લોકોના માર્ક્સ તો આવી ગયા, તો તમે હવે ખાલી ડીવીની રાહ જોતા હશો. ડોક્યુમેન્ટ બી લગભગ તમે રેડી કરી દીધા હશે, એકાદમાં તમને પ્રોબ્લેમ હશે પણ તમે રાહ જોતા હશો કે ડીવી ક્યારે આવશે. તો આની ઓફિશિયલ ન્યૂઝ નથી આવી, પણ જે પ્રમાણેનો ક્રાઇટેરિયા અને પેટર્ન રહી છે એ પ્રમાણે હું તમને કહું ને કે તમારું ડીવી 20 ઓગસ્ટ આસપાસ આવી શકે છે. અમારે 20 ઓગસ્ટ આસપાસ છે ને ડીવી આવી શકે છે. ડીવીની લિસ્ટ તમારે પેલા 20 ઓગસ્ટ આસપાસ આવી શકે છે. હવે એમાં કઈ રીતનું થશે હું તમને સમજાવું. પહેલા તમારી એક લિસ્ટ આવશે ડીવીની, એમાં 2 ગણા ઉમેદવારોના નામ હશે અને એનું મેરિટ બી બનશે કે ભાઈ આટલા લોકોનું ડીવીમાં નામ આવે છે. એના પછી અઠવાડિયા પછી તમારા લોકોના કોલ લેટર નીકળશે. ડીવી માટેના સ્પેશિયલ કોલ લેટર નીકળશે. એમાં જૂના તમારા કોલ લેટર નહીં ચાલે. ડીવી માટેના સ્પેશિયલ કોલ લેટર નીકળશે. એની અંદર લખેલું હશે કે તમારું ડીવી કઈ તારીખે છે, કઈ જગ્યાએ છે અને કેટલા વાગે છે. તમારે ગુજરાતમાં 5 થી 6 સેન્ટર ઉપર ઓલ ઓવર ડીવી નો કાર્યક્રમ થવાનો છે અને કાર્યક્રમ 10 થી 12 દિવસ ચાલે. એટલે ડીવી આ રીતે રહેવાનું છે અને એનો કોલ લેટર અલગથી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે અને એ જ કોલ લેટર ઉપર જ તમારે ડીવી થશે. એમાં તમારે રનિંગનો કે પછી રિટર્નનો કોલ લેટરની જરૂર છે નહીં. અને એ બી ક્વેશ્ચન હતો કે અમુક લોકોના કોલ લેટર ખોવાઈ ગયા છે. તો ખોવાઈ ગયા છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી જોડે કન્ફર્મેશન નંબર હશે, એ કન્ફર્મેશન નંબરથી તમે ડીવીનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. એટલે એમાં તમારે ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં. ડીવીનો કોલ લેટર તમે ડાઉનલોડ કરશો ને એટલે એની અંદર શું હશે હું તમને કહી દઉં છું. હાયરાર્કી પ્રમાણે કામ ચાલશે. જેના માર્ક્સ વધુ હશે ને ત્યાંથી લો સુધી ડીવીનો કાર્યક્રમ હશે. જેમ કે 10 દિવસનો પ્લાન છે તો જેમાં શરૂઆતના વધારે માર્ક્સ વાળા છોકરાઓ છે એનાથી ધીમે નીચે પ્રમાણે આવશે. એટલે એક આઈડિયા પ્રમાણે કહું ને તો લાસ્ટ 2-3 દિવસ વાળા છે ને એ લોકોનું નહીં થાય એ પ્રમાણેનું બની શકે. કારણ કે જે સ્ટાર્ટિંગના દિવસોમાં છે એ લોકોના માર્ક્સ વધારે છે, એ લોકોના ઉપર છે. જેના છેલ્લા દિવસોમાં આવે છે ને ડીવી, એ લોકોને કંઈક ને કંઈક અટકવાનું છે, કાં તો નહીં થાય એ પ્રમાણેનું પેટર્ન રહેતી હોય છે. ગઈ ફેરે બી આ જ રીતનું થયું હતું. એટલે તમે એનાથી બી તમારો અંદાજો લગાવી શકો કે તમારું ફાઇનલ મેરિટમાં નામ આવી શકે કે ના આવી શકે. પછી એક ક્વેશ્ચન એ બી રહેતો હોય છે કે CCC નું સર્ટિફિકેટ કઢાવવાનું છે કે નથી કઢાવવાનું. CCC નું જે CC નું સર્ટિફિકેટ આવતું હોય છે તમારે કઢાવવાનું છે કે નહીં. તો ડીવી વખતેની કોઈ જરૂર છે નહીં. તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે એની કોઈ જ જરૂર છે નહીં. એ તમારે 5 વર્ષની અંદર તમે ગમે ત્યારે જમા કરાવી શકો છો. એટલે તમે એના માટે બેફિકર રહો, CCC ના સર્ટિફિકેટની જરૂર છે નહીં. અને બીજો એક ક્વેશ્ચન બી હતો કે એનઓસી, કે પોલીસ સ્ટેશનમાંથી એનઓસી લેવાનું છે કે નથી લેવાનું. તો એનઓસી ની બી અત્યારે જરૂર નથી. એ તમે જ્યારે બોન્ડ જમા કરાવવાના આવશે ને, જ્યારે ફાઇનલ ડિસ્ટ્રિક્ટ ડીવી આવે છે ને ત્યારે તમારે એનઓસી ની જરૂર પડશે. અત્યારે એનઓસી ની કોઈ જરૂર છે નહીં. એટલે મેઇન આ તમને કહી દીધું. આટલા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે તમારો કોલ લેટર નીકળશે ને એના સાથે સાથે એની અંદર એક ફોર્મ બી હશે. એનેક્સર 4 કરીને એક ફોર્મ હશે. એ ફોર્મમાં કઈ રીતનું હશે, એ ફોર્મમાં તમારે પ્રેફરન્સ આપવાના છે. પ્રેફરન્સ કે તમારે કઈ પોસ્ટ પહેલા લેવી છે, બીજા, ત્રીજા, એવી રીતે 4 પોસ્ટના તમારે ક્રમ લખવાના છે. એ તમને હું બેઝિક સમજાવી દઉં કે એક તો આવે છે બિન હથિયારી, પછી એક આવશે હથિયારી, એક આવશે જેલ સિપાઈ અને એક આવશે SRPF. આ ક્રમ પ્રમાણે તમારે લખવું જોઈએ. આઈડિયલ ક્રમ છે. બિન હથિયારીમાં તમારે પોલીસ સ્ટેશનની અંદર નોકરી આવતી હોય છે અને બહુ વ્યવસ્થિત સારા માર્ક્સ હોય તો તમારે બિન હથિયારી લેવાય. આ વસ્તુ છે. હથિયારીમાં તમારે હેડક્વાર્ટરમાં નોકરી આવતી હોય છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં તમારે હથિયારીની નોકરી કરતા બિન હથિયારીની નોકરી વધારે સારી. અને અમુક જે નાના જિલ્લા છે ત્યાં હથિયારી બિન હથિયારી બધું સમાન જ ગણાતું હોય છે. એટલે મારા નોલેજ પ્રમાણે હું તમને કહું તો તમારે પહેલા પ્રેફરન્સમાં બિન હથિયારી જ રાખવી જોઈએ, પછી તમારે હથિયારી રાખવી જોઈએ, ત્રીજા અને ચોથામાં તમને જે ઠીક લાગે કે તમારે તૈયારી કરવી છે, શું તમારું પ્લાનિંગ છે આગળ એના પ્રમાણે છે. SRPF તમારે ચોથા નંબરે રાખવી જોઈએ, જે સિપાઈ ત્રીજા નંબરે. આ તમારે પ્રેફરન્સ એમાં રાખવું જોઈએ. હવે આ પ્રેફરન્સ હું તમને કેમ કહું છું, તમને ખબર હોવા છતાં, કારણ કે જો ભૂલથી તમે બિન હથિયારીની જગ્યાએ હથિયારી કરી દીધી છે તો તમને એ પ્રમાણે જ મળશે. એવા ચાન્સ છે કે તમારા માર્ક્સ સારા હોવા છતાં બી તમારો પ્રેફરન્સ જો ઊંધો નખાઈ ગયો છે
તો તમને હથિયારીની નોકરી મળશે. જો તમે બિન હથિયારીના લાયક છો તો બી. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. પ્રેફરન્સ આપવામાં કોઈ ભૂલ ના કરતા પહેલી બિન હથિયારીની જ નાખજો. આ ફેરે જગ્યા વધારે છે એટલે બહુ મીડિયમ તમારા માર્ક્સ હશે તો બી બિન હથિયારી થઈ શકે છે. એટલે આ પ્રેફરન્સ તમે ભૂલતા નહીં. પછી એના સાથે તમારે અનેક્ષર 3 નું ફોર્મ ભરવાનું આવે છે. અનેક્ષર 3. હવે આ ફોર્મ તમારે આખું ઇંગ્લિશમાં ભરવાનું હશે અને એ બી કેપિટલની અંદર. એ બધા માટે કોમન છે. દરેક કેટેગરી માટે કોમન છે. હવે એ ફોર્મમાં તમારે જેટલી બી જરૂરિયાત તમારી ડિટેલ માંગી હોય એટલી તમારે ભરી દેવાની. બાકી બધી ડિટેલ જે તમારી પાસે ના હોય તો કોઈ જરૂર છે નહીં. હવે ડોક્યુમેન્ટ હું તમને કહી દઉં તો મેઇન તમારે કયા જોઈશે. તો એક તમારે આ હું જનરલ ડોક્યુમેન્ટ તમને કહું છું કે જે બધા માટે કમ્પલસરી છે. બધા માટે કમ્પલસરી ને એવા. એક તો તમારે 12માની માર્કશીટ જોશે. 12માની માર્કશીટ. હવે તમે કોલેજ કરેલી છે તો બી એવું નહીં કે હું કોલેજની ડિગ્રીના સર્ટિફિકેટ લઈ જાઉં કે કંઈ બી. એક્ઝામ 12 પાસ ઉપર હતી તો તમારે 12માની માર્કશીટ જ આપવાની છે. કોલેજનું એક બી સર્ટિફિકેટ કે કંઈ બી લઈ જવાનું નથી. 12માની માર્કશીટ ઓરિજિનલ અને એની 2 ઝેરોક્ષ લઈને જવાની છે. એના સિવાય તમારું એલસી લઈ જવાનું છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. એક આધાર કાં તો પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ કાં તો ચૂંટણી કાર્ડ, આ ત્રણમાંથી કોઈ બી વસ્તુ તમે લઈ જઈ શકો છો આઈડી પ્રૂફમાં. અને એના સિવાય તમારે જે કેટેગરી વાઇઝ બધું લાગુ પડતું હોય છે તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ જો તમે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો, ઓબીસી માં આવતા હો તો નોન ક્રિમિલિયર લઈ જવાનું, જાતિનો દાખલો લઈ જવાનો. એસસી માં આવતા હોય કે એસટી માં આવતા હોય તો જાતિના જે તમને પ્રમાણપત્ર આપવામાં આવેલા હોય છે એ તમારે લઈ જવાના રહેશે. અને કોઈ બી ડોક્યુમેન્ટ પૂછશે તો હું તમને સાઈડમાં આની અંદર લખી દઈશ. અને બધા જ ડોક્યુમેન્ટની લિસ્ટ છે ને હું આપણી ટેલિગ્રામ ચેનલમાં અત્યારે મૂકી દેવાનો છું. અને ડોક્યુમેન્ટના જે ફોર્મ છે ને મેં તમને કીધું અનેક્ષર 3, અનેક્ષર 4, એ બધી જ વસ્તુ અત્યારે હું ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દેવાનો છું. ટેલિગ્રામ ચેનલમાં જોડાણ ના હોય ને તો અત્યારે જોઈન થઈ જજો. હું નામ લખી દઉં છું. ઓલ અબાઉટ ધર્મેશ વાજા સર્ચ કરશો ને એટલે આપણે ટેલિગ્રામ ચેનલ આવી જશે અને લિંક પણ મૂકી દઉં છું એટલે તમે એમાંથી જોઈન થઈ શકો છો. ઓલ અબાઉટ ધર્મેશ વાજા ટેલિગ્રામમાં સર્ચ મારશો કાં તો આ ડિસ્ક્રિપ્શનમાં બી લિંક મૂકી દઉં છું તેમાંથી તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. અને એની અંદર હું તમને બધા જ ફોર્મ આપી દેવાનો છું એટલે તમે શાંતિથી જોઈ અને કરેક્ટ કરી શકો છો. આ બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે જો કેટેગરી વાઇઝ હોય તો. બાકી કોમનમાં તમારે 12માની માર્કશીટ છે, પછી એલસી લઈ જવાનું છે, આઈડી પ્રૂફ લઈ જવાનો છે, તમારો કોલ લેટર લઈ જવાનો છે. બસ આટલાની જ લગભગ જરૂર છે. બીજું કોઈ ધ્યાનમાં આવશે તો હું સાઈડમાં લખી દઈશ. અને બીજું એક હાઈએસ્ટમાં ક્વેશ્ચન આવે છે વયપત્રકનો ઉતારો 1978 પહેલાનો પુરાવો. તો હવે આની તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે તમારા ફાધર જે સ્કૂલમાં ધોરણ 1માં હોય ને ત્યાંથી તમે વયપત્રકનો ઉતારો કરાયેલો ને તો તમારે બેસ્ટમાં બેસ્ટ છે. એમનું એલસી ના હોય તોની વાત છે. એલસી હોય તો બેસ્ટમાં બેસ્ટ છે. એલસી ના હોય તો ડુપ્લિકેટ એલસી લઈ જઈ શકો છો. અને એ ના હોય તો જો 1978 પહેલા એમને સ્કૂલમાં જ્યાં બી ભણેલા હોય ત્યાં તમારે જઈ અને પહેલા ધોરણમાં જઈને વયપત્રકનો ઉતારો કઢાઈ લેવાનો છે. વયપત્રકનો ઉતારાનો ફોર્મ બી તમને હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. એમાં કાંઈ હોતું નથી. તમારે સ્કૂલમાં જવાનું છે અને કહેવાનું છે કે વયપત્રકનો ઉતારો કાઢી આપો. તમારા ફાધરનું જનરલ રજિસ્ટર નંબરમાં બધું ચેક કરશે અને એ પ્રમાણે કાઢી આપશે. હવે સ્કૂલમાં એવું થતું હોય છે કે અમુક સ્કૂલનો ડેટા ટ્રાન્સફર કરી દીધો છે સ્કૂલ બંધ થઈ હોય તો. જે સ્કૂલ બંધ થઈ છે, જે સ્કૂલ ટ્રાન્સફર થઈ છે તેમાં તમારે જવાનું છે. અને કદાચ એવું થાય કે ડોક્યુમેન્ટ નાશ પામી ગયા છે કોઈ બી કારણોસર, ભૂકંપ, આ તે, તમને એવું કે પૂર આવ્યું હતું આના કારણે ડોક્યુમેન્ટ નથી રહ્યા તો તમારે એમને એમ કહેવાનું કે આ વસ્તુ અમને લેખિતમાં લખી આપો કે ભાઈ ડોક્યુમેન્ટ નાશ પામી ગયા છે. હવે ફાધરનું છે ને એમને ભણેલા નથી, સ્કૂલમાં નથી ગયા તો દાદાનું ચાલે, ફોઈનું ચાલે, કાકા, મોટા પપ્પા, પિતા તરફના કોઈ બી પક્ષનું ચાલે. એ તમે કરાવી લો અને એના સાથે એક પેઢીનામું કરાવવાનું રહેશે. એ કરાવી લો એટલે તમારે 1978 નો પુરાવો પતી જશે. એમાં તમારે બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અને હજી બી તમને લોકોને ટેન્શન તો હશે જ કે આમાં શું થશે શું નહીં. તમારે જો માર્ક્સ થતા હશે ને તો કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. માની લો કે તમારું જે દિવસે ડીવી છે એ દિવસે તમારે એમ થયું કે આ ડોક્યુમેન્ટ નથી, ભૂલી ગયા છો, કાં તો રહી ગયા છે, કાં તો કઢાવવાનું નીકળી ગયું છે તો બી તમને ત્યાંથી ટાઈમ આપવામાં આવશે કે વાંધો નહીં આજે તમે જમા નહીં કરાવી શક્યા તો આટલા દિવસમાં તમે કઢાઈ અને જમા કરાવી દો. ક્યાંથી કઢાવવું, કઈ રીતે કઢાવવું એ વસ્તુ બી તમને સમજાવશે. તમારે માર્ક્સ થતા હશે તો કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ને કદાચ તમારા માર્ક્સ જનરલના થતા હશે તો એવું બી બની શકતું હોય છે કે તમને જનરલની સીટ મળે એટલે તમારે ડોક્યુમેન્ટ કદાચ અવેલેબલ નથી તો બી ટેન્શન લેવાની જરૂર નથી. આમાં એ રીતનું બનતું હોય છે કે તમારી જોડે ડોક્યુમેન્ટ અવેલેબલ નથી તો તમને જનરલની સીટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. આ વસ્તુ બની શકતી હોય છે એટલે તમારે કદાચ પૂછતા હોય તો બી ટેન્શન લેવાની જરૂર નથી. બને ત્યાં સુધી કઢાઈ લેવાના એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. કારણ કે સરકારી ખાતું છે, ગમે ત્યારે નિયમમાં ચેન્જીસ આવી શકતા હોય છે એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. અધિકારી કેવા બેઠા છે એના ઉપર ડિપેન્ડ છે. પ્લસ અમુક લોકોને નામમાં ભૂલ આવતી હોય છે, આ વસ્તુ બી છે.
જેમ કે કોઈક લોકોને સી લખેલું હોય છે અને કોઈકના ફાધરમાં ભાઈ લખેલું હોય છે. તેમાં તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. અમુક લોકોને કુમાર લખેલું હોય છે, અમુક લોકોને ભાઈ લખેલું હોય છે, જેમ કે ધર્મેશ કુમાર, ધર્મેશભાઈ. તેમાં બી ટેન્શન લેવાની જરૂર છે નહીં. છતાં બી તમને બહુ એવું લાગે કે શું થશે, તો એક એફિડેવિટ કરાવી લેવાનું છે વકીલ પાસેથી. એટલે તમારે એ પ્રશ્ન બી સોલ્વ થઈ જાય. ઇન શોર્ટ હું તમને કહું ને, ડીવીમાં જેટલા અત્યારે મેં કીધું છે ને, એનાથી વધારે તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. છતાં બી એના હું બધા જે ડોક્યુમેન્ટ્સ છે એની પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવાનો છું. બધી શાંતિથી વાંચી લેજો. કોઈમાં ભરવામાં ભૂલ આવતી હોય તો કોમેન્ટમાં જણાવજો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં એવું હશે ને તો ફોર્મ ભરતા પણ શીખવાડી દઈશ. મેં જે ભરેલું હતું એ ફોર્મ બી તમને બતાવી દઈશ અને બીજી ડિટેલ કઈ રીતે નાખવી એ પણ તમને બતાવી દઈશ. દરેક કેટેગરીના હું ટ્રાય કરીશ કે મારા જે મિત્રો છે એ એક ફોર્મ ભરીને તમને ડેમો આપી દે. જો તમારે જોઈતા હોય તો તમે એ રીતે કોમેન્ટ કરજો. એટલે એ પ્રશ્ન બી તમારો સોલ્વ થઈ જાય. બહુ અઘરું છે નહીં, છતાં બી પહેલી વાર એટલે બધાને ડર લાગે. મને બી થતો હતો. મેં પોતે 3 ફોર્મ ભર્યા હતા. આમ એટલા સારા અક્ષર કાઢું ને કે જાણે એની બધી પ્લેટ બનાવવાની હોય, આમ મૂકવાના મ્યુઝિયમમાં. એટલા સારા અક્ષરે મેં ફોર્મ ભર્યા હતા. એક બી ભૂલ નથી થવા દીધી. એટલે આ વસ્તુ સ્વાભાવિક છે. બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને એક આ ક્વેશ્ચન બી છે કે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો મેરિટમાં કોઈ ચેન્જીસ થશે? તો થોડો ઘણો ચેન્જીસ થઈ શકે અને એ ચેન્જીસ આપણે પહેલાના મેરિટમાં જ આપેલો હતો કે +2 કાં તો -2. એટલે -2 નો તો સવાલ નથી, કારણ કે તમને માર્ક્સ મળ્યા જ છે. એટલે +2 હોઈ શકે છે, પણ એવું કન્ફર્મ નથી. એટલે જે આપણે લાસ્ટ વિડીયો આપ્યો હતો મેરિટનો, એમાં મને પર્સનલી કોઈ ચેન્જ નથી લાગતો. એનું એ જ મેરિટ રહેશે. એટલે એ બાબતે બી તમે બેફિક્ર રહો. હવે દિવસો થોડા જ છે. કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો એને કઢાઈ લો, રેડી કરી લો. અને ડોક્યુમેન્ટના નીચે તમારે છે ને, જેમ કે ઝેરોક્સ છે ને, તો ઝેરોક્સના નીચે તમારી સહી કરી અને નીચે લખવાનું છે સ્વપ્રમાણિત. અને આટલું જ લખવાનું છે, સ્વપ્રમાણિત. આટલું લખી દેવાનું છે અને બાજુમાં તમારી સહી કરી દેવાની છે. બસ, એટલે તમારું કામ પતી જશે. આના સિવાય કોઈ બી તમને ક્વેશ્ચન લાગે, કોઈ વસ્તુ એમ મારે સમજાવવાની રહી ગઈ હોય તો તમે કોમેન્ટમાં લખજો. હું તમને કોમેન્ટનો રિપ્લાય આપી દઈશ. અત્યારે તો ટ્રેનિંગમાં થોડુંક માહોલ ગરમ છે, પ્લસ એક્ઝામ બી અમારે લોકોની ચાલે છે સેમેસ્ટર 1ની. તમને કદાચ આઈડિયા હોય તો કે તમારું ભણવાનું ટ્રેનિંગમાં પૂરું નહીં થાય. તમે આવશો એટલે ત્યાં બી તમારે રેગ્યુલર ભણવાનું છે. 6 લેક્ચર હોય છે 45 મિનિટના. જમ્યા પહેલા 3 છે, જમ્યા પછી 3. અને એના એક્ઝામ બી લેવાતી હોય છે. 100 માર્કની જ એક્ઝામ લેવાતી હોય છે. બધા કાયદાની એક્ઝામ લેવાતી હોય છે. જો કે પેપર ને બધું મોડરેટ જ હોય છે, મીડિયમ જ હોય છે. તમે ઇઝીલી પાસ થઈ શકો. પણ તો બી તમારે સાવ ભણવાનું પતતું નથી. એટલે એનો અત્યારે થોડો માહોલ એ રીતનો હતો છેલ્લા 10-15 દિવસથી, તો બહુ ટાઈમ મળતો નતો. આજે ફાઇનલી જીપીએસસીની રજામાં ટાઈમ મળ્યો હતો, તો આ સ્પેશિયલ એક વિડીયો બનાવી દીધો છે. આમાં કોઈ લાગતું હોય કે કઈ વસ્તુ અટકી ગઈ છે મારી બતાવવાની, તો કોમેન્ટ કરજો. હું તમને એનો ચોક્કસથી જવાબ આપી દઈશ. અને ખાસ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.